ગુજરાતભરમાં શાળાના શિક્ષકો દ્વારા કરાવતા ગેરકાયદેસર ટ્યુશન, ગેરકાયદેસર ડે સ્કૂલ તથા ડમી સ્કૂલ બંધ કરાવવા માટે સમગ્ર ગુજરાતના શિક્ષણવિદો એકઠા થઈ લડત લડશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલની આગેવાનીમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના યજમાન પદે સમગ્ર ગુજરાતના ઘટક સંઘોના શિક્ષણવિદો એકઠા થઈ ગુજરાતભરમાં શાળાના શિક્ષકો દ્વારા કરાવતા ગેરકાયદેસર ટ્યુશન, ગેરકાયદેસર ડે સ્કૂલ તથા ડમી સ્કૂલ બાબતે મીટિંગ કરી આ બધીને દૂર કરવા આક્રમક રણનીતિ ઘડશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આજની સમગ્ર ગુજરાતથી આવેલા શિક્ષણવિદોની મીટિંગની અંદર એ ઠરાવવામાં આવેલું છે કે જે શાળાના શિક્ષકો લાખો રૂપિયાની નોકરી કરે છે અને છતાં પણ એ ટ્યુશન કરાવીને વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે, એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું. સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી, એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે એમના ઉપર જનતા રેડ કરવાની વાત હતી. અને બોર્ડની એક્ઝામની અંદર જે 20 માર્ક ઇન્ટરનલ છે એના લીધે શાળાના શિક્ષકો બ્લેકમેલિંગ કરીને શિક્ષકોને વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે મજબૂર કરે છે. અને સાથે સાથે જે ગેરકાયદેસર ડમી વિદ્યાર્થીઓ જે છે આકાશ, એલન, ફિઝિક્સવાલા જેવી સંસ્થાઓની અંદર સવારે ભણતા હોય અને શાળામાં એમના નામ નોંધાતા હોય ને એમની હાજરી પુરાતી હોય, આ બધા મુદ્દાને લઈને આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે, રજૂઆતો કરશે. આ દરેક સાથે 2000 કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે. એની સામે સરકારને જે બંધારણની અંદર લખેલું છે કે સારું શિક્ષણ આપવાની સરકારની ફરજ છે, એના માટે સરકારને અનુરોધ કરશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એ સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણવિદો દ્વારા ચલાવવામાં આવતું એસોસિએશન છે. આ એસોસિએશનની અંદર સમગ્ર ગુજરાતની અંદર એક યા બીજી રીતે એમની સાથે 3 લાખથી વધારે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સંકળાયેલા છે. એસોસિએશનનો મૂળભૂત હેતુ ગુજરાતની અંદર શિક્ષણને જે બંધારણની અંદર લખેલું છે સારું શિક્ષણ આપવાની એ સરકારની ફરજોમાં આવે છે, એના માટે કાર્યરત કરવું છે. એસોસિએશને આજે સમગ્ર ગુજરાતમાંથી જે સમગ્ર ગુજરાતના ઘટક સંઘો છે, મુખ્ય અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના નાના શહેરોના 30થી વધારે ઘટક સંઘોના 150થી વધારે જેટલા પ્રતિનિધિઓની આજે અહીંયા મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. અને એની અંદર ખાસ કરીને ગુજરાતના શિક્ષણને વધારે સુચારુ રૂપે કઈ રીતે કાર્યરત થઈ શકે એના માટે એક ઠરાવ કરવામાં આવ્યા હતા. એમાં સૌથી જે પહેલો અને મહત્વનો ઠરાવ છે એ ઠરાવ એ છે કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જે શાળાઓ ચાલી રહી છે એ શાળાઓ જે છે એ નિયમ મુજબ સરકારે એમને જે પરમિશન આપેલી છે એ માત્ર ને માત્ર સવારની સ્કૂલ અથવા તો એમને 5 કે 6 કલાક માટે શાળા ચલાવવા માટે પરવાનગી આપેલી છે. પરંતુ ગુજરાતની શાળાઓ જે છે એ શિક્ષણ માફિયાઓ એ આ શાળાને વેપાર અને ધંધો અને રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું છે અને વાલીઓને ડે સ્કૂલના નામે FRC કરતાં વધારે ફી લઈને લૂંટી રહ્યા છે. આ લૂંટ બંધ કરાવવા માટે થઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓએ નક્કી કરેલું છે કે અમે લોકો ત્યાં જનતા રેડ કરીશું અને જનતા રેડ કરીને આવા શિક્ષણ માફિયાઓને ખુલ્લા પાડીશું. ખાસ કરીને શાળાના શિક્ષકો, ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો લાખો રૂપિયા એમને પગાર મળતો હોય છે, છતાં પણ વિદ્યાર્થીઓને એક યા બીજી રીતે બ્લેકમેલ કરીને પોતાના ત્યાં પોતાની પ્રીમાઇસીસમાં ટ્યુશન કરવા માટે બોલાવે છે. શાળાના શિક્ષકો નિયમ મુજબ, RTEના કાયદા મુજબ અને ગુજરાત અધિનિયમ મુજબ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન લઈને એટલે કે ફી લઈને અથવા ફી લીધા સિવાય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે નહીં, શાળાની પ્રીમાઇસીસમાં કે શાળાની પ્રીમાઇસીસની બહાર. તો જ્યારે આ નિયમ છે પરંતુ એ નિયમનું પાલન થતું નથી. અમે અત્યારે આભાર પણ માનીશું અમદાવાદ DEOનો કે જેઓએ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને 16 જેટલા શિક્ષકોને પાણીચું આપ્યું. પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ તો શરૂઆત છે.
સમગ્ર ગુજરાતની અંદર વાલી અને વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની બ્લેકમેલિંગ દ્વારા ફી ભરે છે. કારણ એનું એ છે કે બોર્ડની એક્ઝામની અંદર શાળાના શિક્ષકોએ 20 માર્ક ઇન્ટરનલ આપવાના હોય છે. તો અમે આ 20 ઇન્ટરનલ ગુણ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરીશું, વિરોધ પક્ષને રજૂઆત કરીશું, વિધાનસભામાં અન્ય પક્ષોને કહીને અમે આ પ્રશ્ન લેવડાવીશું. અને એના માટે જો આ 20 માર્ક ઇન્ટરનલ બધી દૂર કરવામાં આવે. આનંદીબેનની સરકાર હતી ત્યારે પીટીસીની અંદર એક મહિલાને ઉપર જે પ્રમાણે દુષ્કર્મનો કાંડ થયો હતો અને ત્યારબાદ પીટીસીમાં 30 માર્ક જે હતા ઇન્ટરનલ બંધ કરી દેવામાં આવ્યા હતા. તો શા માટે સરકાર એક નવા કાંડની રાહ જોઈ રહી છે? ઇન્ટરનલ માર્ક્સ બંધ કરે તો પણ બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે. અને ખાસ સીબીએસઈએ બહુ સારું કાર્ય કરીને ડમી સ્કૂલોને અને ડમી વિદ્યાર્થીઓને બંધ કરવા માટેનું કાર્ય કર્યું, પરંતુ ગુજરાત સરકારમાં ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતની જે બોર્ડની શાળાઓ છે એ હાલમાં ડમી વિદ્યાર્થીઓ જે છે એ ડમી વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. અમદાવાદ, સુરત મહાનગર, રાજકોટની અંદર આકાશ, એલન અને બીજા અન્ય ફિઝિક્સવાળા જેવા ક્લાસીસમાં સવારે તમે જાઓ તો સ્કૂલો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલોના સમયમાં ત્યાં ભણતા હોય છે. તો હકીકતમાં એ લોકોની હાજરી જે છે એ આ ખાનગી સ્કૂલોવાળા ડમી વિદ્યાર્થી તરીકે ભણતા હોય છે. એ પણ દૂર કરવી ગુજરાતને જરૂરી છે. આમ અમારું ફેડરેશને ઠરાવ કરેલો છે કે અમે સરકારને અમુક બાબતોમાં રજૂઆત કરી અને એનો સકારાત્મક પ્રતિભાવ પણ આવેલો છે, પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેમાં ડે સ્કૂલની વાત છે, જેમાં સરકારને કરોડો રૂપિયાનો ટેક્સનો પણ ચૂનો લગાવવામાં આવે છે. કારણ કે સ્કૂલો માટે સર્વિસ ટેક્સ 18% હોતો નથી, પરંતુ અન્ય શિક્ષણની પ્રવૃત્તિ માટે 18% સર્વિસ ટેક્સ હોય છે. આ લોકો બ્લેકમાં ટ્રસ્ટના નામે રૂપિયા લઈને કાચી રસીદો ફાડીને એક અંદાજ મુજબ ગુજરાતની અંદર 2000 કરોડથી વધારે રૂપિયા જે છે એ આ શાળા સંચાલકો, ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને આ ટ્યુશનના જે શિક્ષકો છે કે જે શાળાના શિક્ષકો છે અને ટ્યુશન કરે છે એનેથી વસૂલે છે. દરેક સ્કૂલની અંદર બોર્ડ લગાવવું ફરજિયાત છે કે અમારી શાળાના શિક્ષકો ટ્યુશન કરતા નથી. શું એ બોર્ડ લાગેલું છે કે નહીં એનું અમે રિયાલિટી ચેક કરીશું. અમે દરેક શાળાના શિક્ષકો જે શાળાનો સમય છે એ દરમિયાન આકાશ, એલન અને અન્ય જે મોટા ક્લાસીસો છે જે કરોડો રૂપિયાની ફી વસૂલે છે ત્યાં જઈશું અને ત્યાંના વિદ્યાર્થીઓને અમે પૂછીશું કે તમે કઈ શાળામાં છો અને તમે શાળામાં શા માટે નથી જતા. અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે 20 ઇન્ટરનલ માર્ક જલ્દીથી દૂર કરે અને સારા કક્ષાએ જે પરીક્ષાઓ લેવાય છે એના પેપરો જે છે એ બોર્ડે આપવાના હોય. પહેલાં આવો ઠરાવ થયો હતો, પરંતુ કોરોના બાદ આ ઠરાવ બંધ થઈ ગયો એટલે શાળાના શિક્ષકો જ શાળાની ત્રિમાસિક પરીક્ષાના પેપરો કાઢે અને વિદ્યાર્થીઓને પહેલેથી પોતાના વાલા વિદ્યાર્થીઓને આપી દે છે. આમ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. ઇન્ટરનલ માર્કની અંદર પણ ભૂતકાળની અંદર શાળાઓએ 20 ઇન્ટરનલ માર્ક જે ઠોઠ વિદ્યાર્થી હોય પરંતુ એમનું ટ્યુશન કરતો હોય એવાને 20માંથી 20 આપ્યા હતા અને એ લોકો એ મુખ્ય વિષયોની અંદર ફેલ થયા હતા. અને બીજી બાજુ 80માંથી 80 માર્ક લાયેલા વિદ્યાર્થીઓને 5 કે 10 ઇન્ટરનલ માર્ક આપીને એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર આ શાળાઓ સામે પણ અમે ભૂતકાળની અંદર રજૂઆતો કરી હતી. એમની ઉપર તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ ઠોસ નિર્ણયો થયા નથી. ટૂંકમાં આજે સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષણવિદોએ સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોની અંદર શાળાના શિક્ષકો દ્વારા કરાવાતા ટ્યુશન અને ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે જે કંઈ પણ અત્યારે ગુજરાતના વાલીઓનું અને વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે એને બંધ કરાવવા માટે અમે સૌ ગુજરાતના શિક્ષણવિદો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સંકલ્પબદ્ધ થયા છીએ. અને આવી આપણે કાર્યવાહી કરેલી હતી, એમાં અત્યાર સુધીમાં કેટલા શાળાના શિક્ષકોને પાણીચું બતાવ્યું? તમે 16 જણ કીધું, હવે આટલા બધા ક્લાસીસની અંદર 16 જણ તો નહીવત કાર્યવાહી. અમે સમગ્ર ગુજરાતની અંદર QR કોડ લોન્ચ કર્યો તો અમને 200થી વધારે ફરિયાદો આવી છે. અમદાવાદની અંદર 16 શિક્ષકોને પાણીચું પકડાયું છે. મહેસાણાની અંદર પણ કાર્યવાહી થઈ છે. સુરેન્દ્રનગરની અંદર પણ અમારા ફેડરેશનના વતી કાર્યવાહી થઈ છે. આજે અમે એક રેડીમેડ ડ્રાફ્ટ કરીને ગુજરાતના મહાનગરપાલિકા અને મહાનગરો એમ થઈને ગુજરાતના 80 મહાનગરોમાં અમે જે પણ શિક્ષક સાથેની સંસ્થાઓ છે, ડીઈઓ કચેરી છે, એમને અમે આ બધી જ જગ્યાએ
શાળાના શિક્ષકો જે ટ્યુશન કરે છે અને ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ ચલાવે છે એમના નામ સાથે અમે ફરીથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવાના છે. અહીંથી રેડીમેડ આવેદનપત્ર તૈયાર થઈ ગયું છે અને જો ભવિષ્યમાં આના ઉપર પગલાં નહીં લેવામાં આવે તો અમારા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં PIL નો વિકલ્પ પણ ખુલ્લો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें